નમસ્કાર વડીલો, ભાઈઓ બહેનો એન્ડ મારા મિત્રો. થોડું ગુજરાતી, થોડું હિન્દી. આજના બ્લોગમાં હું તમને લઈ જઈશ રાણપુર, જે ભેસાણથી 5 કિલોમીટર દૂર અરવિંદભાઈ વેકરિયા અને જીતુભાઈ વેકરિયાનું ફાર્મ છે, જે મારા પાડોશમાં રહે છે, ઘરને બિલકુલ અડીને. બહુ દિલથી ડેવલપ કરેલું છે ફાર્મ. ખેતર લીધેલું હતું, ત્યારબાદ 95 આંબા વાવેલા છે અને અલગ અલગ જાતના ફ્રૂટ્સના પ્લાન્ટ્સ રોપેલા છે અને એની માવજત પણ એ જાતે જ કરે છે. આ ત્યાંનો રસ્તો છે, થોડો વરસાદને કારણે ખરાબ થઈ ગયો છે. એસયુવી કાર, જે ગ્રાઉન્ડ ક્લિયરન્સ હોય એવી ગાડીઓ જ અહીંથી પસાર થઈ શકે એવું છે. આ ત્યાંનો ફાર્મનો એન્ટ્રી છે. બે સાઈડ નારિયેલી અને પામ રોપેલા છે, બહુ સરસ લાગે છે. આ ત્યાંનું ઘર છે અને ઘરના આંગણામાં બંને આસોપાલવ છે, જે 24 કલાક ઓક્સિજન આપે છે. આ સ્ટાર ફ્રૂટનું પ્લાન્ટ છે, જે બહુ ખાટું મીઠું ફળ હોય છે. આ છે ખાખરાનો પ્લાન્ટ. પછી આ બદામ છે અને આ બધાની ફેવરિટ એવી ખાટી મીઠી ચેરી. તમે જોઈ શકો છો, ફ્લાવર બી છે અને ચેરી બી છે. આમાં કન્ટિન્યુઅસલી ચેરી આવતી હોય છે. આ છે બીજોરાનો પ્લાન્ટ. પથરીમાં બહુ ઉપયોગી હોય છે, આનું જ્યુસ કરીને પીવે છે બધા. આ છે અંજીર ટેસ્ટી. આ આમળાનો પ્લાન્ટ છે. હાલ કોઈ આમળા નથી, પણ હેલ્ધી છે. આ છે કરમદાનો પ્લાન્ટ, જે ખાટા હોય છે અને પિંક જાંબુ જેવું નામ, એવો જ કલર છે અને ટેસ્ટમાં બી બહુ સારા હોય છે. પિંક જાંબુ બહુ સારી એવી ક્વોન્ટિટીમાં આવે છે, પણ સિઝન અત્યારે પૂરી થઈ ગઈ છે. આ છે આંબળીનો પ્લાન્ટ, જે ખાટી મીઠી હોય છે. અને આ છે સંતરાનો પ્લાન્ટ, જે હજી નાનો છે. આલુ બુખારા છે, આ બી નાનો છે. આ ઓકાડોનો પ્લાન્ટ છે, જે હજી 3 વર્ષનો છે. આ ફાલસા, આ બી બહુ સરસ હોય છે. ચેરી પછીનું મારું સેકન્ડ ફેવરિટ. આ છે આંબલી, આ બી ખાટી મીઠી. આ છે શ્યામ જામફળ અને આ રેગ્યુલર જામફળ છે. આ છે સેતુર. આ કાજુનો પ્લાન્ટ છે, બહુ નાનો છે. આ છે પરાગવડ, જે પક્ષીઓ માટે ખોરાક તરીકે જો આ યુઝ થાય. આ રબરનો પ્લાન્ટ છે, નાનો છે. અને આ જોઈ શકો તમે જામફળ. હવે આપણે જઈએ છીએ આંબાના બગીચામાં. આ બધા કેસર કેરીના આંબા છે. કેસર કેરી સિવાય બીજી ઘણી બધી વેરાયટીના આંબા બી છે આમાં સાથે. તમે આગળ વિડીયોમાં બતાવીશ. બાઉન્ડ્રી ઉપર સીતાફળીના ઘણા બધા રોપા વાવેલા છે. 2 વર્ષના થયા છે. અને તમને બતાવું, ધાર ઉપર ગેબી વીડ, જે મંદિર છે, ત્યાં શિવલિંગ છે અને ત્યાં ઉનાળામાં બી પાણી ખતમ નથી થતું. આ જોઈ શકો તમે રત્ના કેરી. ત્યારબાદ પાયરી, બજરંગ બારમાસી, જોવો તમે ચોમાસામાં બી એક કેરી છે. ત્યારબાદ સોનપરી, સબ્જા, આ બધી વેરાયટી છે અલગ અલગ. ચૌસા કેરી અને આ લીંબુ. 3 વર્ષનો લીંબુનો પ્લાન્ટ છે, પણ હમણાં ચાલુ થયા છે. આ છે એડેનિયમ, જે હું ઘરેથી લઈ આવી અને અહીં રોપેલા હતા. આ છે બોરસલી, જે પાઇલ્સમાં ઉપયોગી હોય છે. આ તમને આગળ બતાવેલા બંને આસોપાલવ ઘરના એન્ટ્રી પોઈન્ટમાં છે, જેથી કરીને ઓક્સિજન મળે. આ તમે જોઈ શકો ચેરી, ખાટી મીઠી પિંક જાંબુ. અને આ છે ચાંદની, જે ફ્લાવર પ્લાન્ટ છે. હવે તૈયારી થઈ રહી છે સ્વિમિંગ પુલ માટે. સ્વિમિંગ પુલમાં નાહવાની 1 બાય 1. ફરી પાછી ચેરી. તમે જોઈ શકો છો આ સ્વિમિંગ પુલ. અને છોકરાઓ
હિતાંશુ જઈ રહ્યો છે નાહવા માટે. આખો સ્વિમિંગ પુલ ભરેલો છે ફૂલ. અને આ ફાર્મની ફરતી કોરનો વ્યૂ. જામફળ, ચંપો, સ્વિમિંગ પુલની ફરતી કોર ઘણા બધા પ્લાન્ટ્સ છે. અને ફૂલ તાજું પાણી સ્વિમિંગ પુલમાં જસ્ટ હજી ભરાયેલું જ છે. આ હિતાંશુભાઈ ચાલુ કરી દીધું છે નાહવાનું. આ ટગરનો પ્લાન્ટ છે. આમાં ખૂબ જ ફ્લાવર્સ આવે છે અને ઘણી મોટી થઈ ગઈ છે. અને આ શ્યામ ફાર્મ જે અરવિંદભાઈ વેકરિયાનું ફાર્મ છે એનો વ્યૂ છે, ફ્રન્ટ વ્યૂ છે. આ છે અર્જુન સાદળ, જેની છાલ ઘણી આયુર્વેદિક ઉપયોગી હોય છે. આ ચીકુનો પ્લાન્ટ છે, એમાં ચીકુ બી છે. અને આ ખારેકનો પ્લાન્ટ, ગયા વર્ષે એક પ્લાન્ટમાં આવેલી હતી ખારેક. સ્વિમિંગ પુલનું જે પાણી ખાલી થાય એ આ નાળિયેરીમાં જાય છે. અને તમે જોઈ શકો છો, અમે બધા, ખાલી હું નથી, શૂટિંગ કરું છું એટલા માટે. અને હવે રાજકોટ તરફ નીકળીએ છીએ. હિતાંશુ, કિરણબેન, રિયા અને લાસ્ટમાં અરવિંદભાઈ આવી ગયા છે. અમે જઈ રહ્યા હતા રાજકોટ બાજુ. રસ્તામાં એક ખેતરમાં રોજડા હતા, તો અમે ગાડી સ્ટોપ કરી અને અરવિંદભાઈએ એને કાઢવાની ટ્રાય કરી, પણ એ લોકો એની જગ્યાએથી બહુ દૂર ન ગયા. પ્રયત્ન તો કર્યો અમે અમારી રીતે. હું અને અરવિંદભાઈ, હું અને રિયા. થેન્ક યુ. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ. ફરી મળીશું નવી ટ્રીપના નવા વિડીયો સાથે.